જો મિત્રો આ પ્રયાગરાજથી કોમલે મંગાયા હતા કૃષ્ણ ભગવાન શું કહેવાય ને ખાટુ શ્યામ લડ્ડુ ગોપાલ તો ચલો હવે કારણ કે 2-3 દિવસ તો આ રીતના થોડોક રાખશું શાકભાજીમાં ફ્રૂટમાં અને પછી એમની જે પૂજા કરી પછી બિહારશું તો મસ્ત છે જો મિત્રો જય શ્રી કૃષ્ણ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુરીમાર રામમાળી રામ જય મા ખુખાન બેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ બી થઈ ગયું ને વાગી જાય છે 9:30 કારણ કે 2 દિવસ સુધી ગામડે ગયા હતા અને કારણ કે મારા આડો ત્યાં માંડવું હતો ત્યાંથી તે કારણ કે 3-4 દિવસથી આમથી આમ ચાલુ જ છે બધું કારણ કે ગામડેથી થાકી બહુ જોરદાર ગયા હતા તો આવીને તરત જમીન તરત સૂઈ જ ગયા હતા તો ચલો મિત્રો હવે કારણ કે ટાઈમ બી થઈ ગયો ને સેવા પૂજા કરવાનો સેવા પૂજા બી થઈ ગઈ પછી હવે જશું થોડી વાર પછી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અરે તો બહુ બધું કામ બોલો એવું કપડાં મારે ધોયા ગામડે ગયા 2 દિવસ પાટલી સારા બધાને કચરા પોતરા કપડાં ધોઈ જાય છે કશે બની છે તમારે ટિકિટ થઈ ગઈ હે કુળદેવી માતા જવાનું લોકોજી શું તો હોય હજી ઉડિયાવતી બાકી છે કરવાની ટિફિન થઈ ગયું છે રોટલી થઈ ગઈ કોમલને સુમિતની ગરમ ગરમ ને બધી ભેગી કરી દીધી હતી શાક થાય ગવાનું અસમ પાસ્તા મૂક્યું સ્પેશિયલ પ્રયાગરાજથી લાયા ચલો ગાઈસ વાગી જશે 12 કારણ કે હું જઈશ નોકરી કારણ કે સેટનો ફોન આવી ગયો તો ચલો હું નીકળીશ માં ટિફિન ભરતો કારણ કે વાગી જશે 12 ચલો નીકળો હવે લાઈટ કબૂતર તોડ નાખે બધા હવે એક હાથ મેં ત્યાં જ્યાં પત્તામાં ફરી ભજીયા બનતા સારું બધા હવે અત્યારે તો મૂકી દે પાણી વાણી એટલે ટિફિન લાઈટ એને મૂકી દે કાલે અમે લાવ્યા હતા ફેણી અમુક લોકો કે દેવડા પણ બહુ ગરી આવે કારણ કે ખાંડ આવે ને એટલે બહુ ગરી આવે આ છે લીલી હે 500 રૂપિયા કિલો 250 રૂપિયાની 500 ગ્રામ
હા 500 ગ્રામ પણ બહુ છે મસ્ત હો. નોકરીથી જઈને આવી ગયા, થાકી ગયા? ટ્રાફિક બહુ ટ્રાફિક બહુ કંટાળી દો. અને મમ્મી ભાભીનો ફોન આવે તો વાત કરે છે. શું કીધું હે એમને? શું કીધું? ઓકે. તો આજે કોમલ ભાભી ને સુમિતબેન, કોમલ ભાભી સુમિતબેન લાલાના ઘરે ગયા છે. હસ તો હવ. આજ તો જમવામાં શું બનાવ્યું? બપોરનું શાક પડ્યું છે, બટેકાનું ભીંડા બટેકાનું ખબર હા. મરચું ચાલુ હોતું મારે મરચું ખીચડી બાજરી રોટલો અને દૂધ મોઢા પાણી આવતું લાગે એટલે તો એવું કરે, મને ખબર હે. મરચું બહુ જ ભાવે, વધારે મરચું ખીચડી કઢી ટમેટું ખાના પણ તમે પેલા ખાઓ. હા તો રોટલા બનાવીને ચાલ ફટાફટ. આ પપ્પા નોકરીથી જઈને આવી ગયા, એમને બી ભૂખ લાગી હોય ને મને બી લાગી છે ભૂખ. ચલો ગાઈસ બધા જમવા. જમવામાંથી શું છે એ બોલો તમે ખબર છે? શાક પકડી શું બનાવ્યું? શાક બનાવ્યું, બપોરનું શાક ખાવાનું આજે મરચું બનાવ્યું, ખીચડી અને રોટલો છાસ ચાલો દૂધ ચાની ચટણી ખાધી હતી, ખાધી હતી નામ આવે તમે પણ જમવા. આ સુમિત ને કોમલ હે ને લાલામ તરફ કઈ એટલે એને જમી લીધું, પણ આવી ગયો મોડ થઈ ગયો એટલે અને અહીંયા જમી લીધું. ચલો તમે પણ બધા જમવા. તો ગાઈસ અમે આજ તો મોરૈયા રોકાયા છે નહીં. બાપા કરે બાપા કરે આ સુમિતને મોડું થયું, હાડા આટલા છૂટો નતા તો મારા માપે કરાવવું પડ્યું. સાચી વાત હે. એટલે હવે એક જ રાત રહી જશું નહીં. હવે શું જાય મોડા હવે તો શું જવાનું હવે? તો વાગવા આવશે પોતા રહી જાય અહીંથી હવા ટાઈમે થઈ જવાય જ છે હવે. મસ્ત પંખો ચાલે ને હોઈ જવાનું. જો મજા આવે એમ તો નહીં, બહુ મજા આવે. આપણે નવા ઘર આવે લેવા આવતા રહેશે એટલે મસ્ત લાગે. બાજુ દેખાડ આપણું ઘર આમ હેઠ હેઠ. તો ગાઈસ અમારું ઘર આ બસ છે, ઓલી લાઈટ સામે થાય ને એ બાજુ. રહેવાની કઈ કલાક મજા તો ગાઈસ ચણા શેકવાનું કામ ચાલુ થઈ ગયું. થોડા દાડા ખાઈ પછી નહીં આવે, કારણ કે સિઝન જઈ તુવેરની તો સિઝન હવે તુવેર થોડી આવે. બહુ ચણા ખાધા વાલમ. જો ગાઈસ ખાવા થઈ જાય મસ્ત શેકેલા ચણા. તો એમ બી શેકાય છે. વાટકો ભરાવાય જો વાટકો ભરાયેલા. આટલા કાલ શેકવાના તો ગાઈસ ચણા શેકાય છે, પછી મસ્ત ખાઈ લીધું, કારણ કે વાગી જાય છે 10:15. હું તો ક્યાં આવે ઉનાળો આવી ગયો બી હવે. મસ્ત ચણા છે પણ ધ્યાન બંધ કરે. ચલો ગાઈસ ચણા ખાઈ લઈએ હવે. શું કરો તમે એટલે મોહનતા ચોલા પડે મંડળના હે અને આમ જા અવનીલ કોમલે ફ્રીઝરમાં મૂક્યા હતા ટામેટા, આમ તો પથ્થર જેવા થઈ જાય. તે લોકો ઠંડા કરી કરીને ટામેટા ખાય. એવું આથી આપી તો ખાલી આપણા તમે ફ્રીજ ખોલ્યું પછી આ શું પડ્યા તો ટામેટા તો નકર બરફ થઈ જાય મેળા જેવા. તો ચલો આપણે ત્યાં થોડું ટેસ્ટ કરીએ કેવો લાગે ઠંડા ટામેટા. દાંત અંબાઈ જશે ઠંડા ઠંડા બરફ દાંત પહેલું ઠંડા થઈ જાય અંબાઈ ના જાય. કઈ વાત નહીં ખાવા ટેસ્ટ કરી લો. આપણે ચણા ખાધા ને શેકેલા હાલ હવે કઈ ખાવું શું જૂઠ થોડું બોલો. બેલીસ ભરતી એક મેં નહીં ખાધી તમે કઈ જાખી હેલો તમે મસ્ત મજા દેખાય એકદમ જ મેટ્રો આવી ટ્રેન જતી રહી. પ્લેન કેવું વિમાન કેવું શું કહેવાય પ્લેન શું કહેવાય
ઠંડુ લાગ્યું વિમાન ગાઈસ નીકળ્યું છે જોઈ શકો છો તમે પણ હેલિકોપ્ટર ગયા હેલિકોપ્ટર હેલિકોપ્ટર કહેવાય પ્લેન એની વિમાન એ હેલિકોપ્ટર એમ જાઓ જાઓ પૂછે તો આવતી ખાવાનું ચાલુ પાછું ખબર જો કપડાં અત્યારે પણ મેં ધોયા બીજા સ્વેટર ને જેકેટ રાત્રે પણ ધોઈ નાખ્યા છે હવે ધોઈને મૂકી દેવાના ને પરમાળિયામાં હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ બાય બાય જય માતાજી